નમસ્કાર મિત્રો, બિઝનેસ રેગ્યુલેટરી ફ્રેમવર્ક વિષયની અંદર આપ સૌનું સ્વાગત છે. એકમ 2 ની ચર્ચા કરી રહ્યા છે. આપણે ભારતીય કરારધારો 1872 સામાન્ય કરારો વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છે. કરાર ભંગ અંગે નુકસાન વળતરનું જે ચેપ્ટર છે તે આપણે સમજી રહ્યા છીએ. અંગ્રેજીમાં ડેમેજીસ ફોર બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ. આજનો પ્રશ્ન જોઈએ જેની આજે આપણે ચર્ચા કરવાની છે કે નિયત વળતર અને દંડાત્મક વળતરનો અર્થ સમજાવી બંને વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. એટલે આજે આપણે બે સરસ મજાના જે ટોપિક છે, બે કોન્સેપ્ટ છે, નિયત વળતર એટલે શું, દંડાત્મક વળતર એટલે શું, શિક્ષાત્મક વળતર એટલે શું, તે સમજવાનો પ્રયત્ન કરશું. અને આ બે જે બાબતો છે, જે મુદ્દાઓ છે, તેને ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરશું. પ્રસ્તાવના પર આવીએ. કરાર ધારાની કલમ 74માં બે બાબતો મહત્વની છે. કરારમાં જ્યારે કરાર ભંગ વખતે ચૂકવવાની રકમ કે દંડની જોગવાઈ હોય ત્યારે અદાલત કરાર ભંગનું વળતર અપાવે તે નંબર 1 વ્યાજબી હોવું જોઈએ અને નંબર 2 કરારમાં ઉલ્લેખાયેલી રકમ કે દંડથી વધુ નહીં હોવું જોઈએ. એટલે કે અદાલત વ્યાજબી લાગે તો ઓછું વળતર પણ અપાવી શકે. એટલે એ અદાલત નક્કી કરશે. આપણે તો નક્કી કરી દીધું હોય કરાર કરતી વખતે, પણ પહેલા એક વસ્તુ સમજી લઈએ કે અદાલત સુધીની વાત પહોંચે શા માટે. અદાલત સુધીની વાત પહોંચવી જ નહીં જોઈએ, હું તો એમ કહું. કારણ આ પરિસ્થિતિ નિર્માણ ત્યારે થાય જ્યારે બેમાંથી એક ગદ્દારી કરે કરારની અંદર. એટલે વચનની આપલે કરી હોય અને વચનનું પાલન ન કર્યું હોય, કરાર પાલન ન કર્યું હોય, જ્યાં કરાર પાલન ન થાય ત્યાં કરાર ભંગ થયો છે. એટલે બેમાંથી એક પક્ષકારે કરાર પાલન ન કર્યું હોય, વચન અદા ન કર્યું હોય, તો તે સંજોગોમાં એ પક્ષકારે કરાર ભંગ કર્યો છે. અને જ્યાં કરાર ભંગ હોય ત્યાં જંગ હોય, એટલે અદાલત જવું પડે. એક વ્યક્તિ કરાર ભંગ કરે તો સામા પક્ષકારને નુકસાન થાય તો એ નુકસાનનું વળતર મેળવવા માટે પીડિત પક્ષકારે અદાલત જવું પડે છે. આ પરિસ્થિતિનું નિર્માણ ત્યારે થાય છે. તો ઘણી ફેર એવું થાય છે કે કરારની અંદર જ રકમનો ઉલ્લેખ કરી દેવામાં આવે કે બેમાંથી જો એક પક્ષકારે ભંગ કર્યો તો આટલી રકમ ચૂકવવી પડશે વળતર તરીકે. હવે અદાલતે ખાલી એટલું જ પછી એ સંજોગોમાં અદાલતે ખાલી એટલું જ નક્કી કરવાનું હોય છે કે જે વળતર અદાલત અપાવશે પીડિત પક્ષકારને એ વ્યાજબી રકમ હોવી જોઈએ. અને બીજું અદાલતે બીજું શું ધ્યાન રાખવાનું છે કે જે રકમ કે દંડ અંદર રાખવામાં આવી છે, લખવામાં આવી છે, જે રકમ, તે રકમ દંડથી વધુ નહીં હોવું જોઈએ. એટલે જે તે રકમ તય કરી છે એ રકમ વ્યાજબી હોવી જોઈએ ટૂંકમાં. અને અદાલત એમ પણ ધારી શકે છે કે જે તે રકમ નક્કી કરવામાં આવી છે એનાથી ઓછું નુકસાન થયું હોય, 50,000 ની રકમ નક્કી કરી હોય કરાર કરતી વખતે અને ખરેખર નુકસાન 20,000 નું થયું હોય તો અદાલત 20,000 પણ અપાવી શકે, 50,000 નહીં. 50,000 પેનલ્ટીના તौर પર રાખ્યા હોય તો એ પેનલ્ટી અપાવવાની અદાલત એવી દાનત નથી રાખતી કે એક પક્ષકારને ફાયદો કરી દે અને બીજાને નુકસાન જ કરી દે, એવું પણ નહીં. એક વ્યવસ્થિત ન્યાયતંત્રના આધારે, એક સુલભ ન્યાયતંત્રના આધારે એક વ્યાજબી લાગે એવી રકમ વળતર તરીકે અદાલત અપાવવાનો પ્રયત્ન કરે છે. ઉદાહરણ જોઈએ. અ બને અમુક દિવસે ₹5,000 આપવાનું કબૂલે છે અને તે દિવસે જો ન આપે તો પછી 10,000 આપવાનું વચન આપે છે ને પેનલ્ટી જેવું કે ભાઈ હું તને એક 1 ઓક્ટોબરે 5,000 આપીશ, જો 1 ઓક્ટોબરે 5,000 ન આપું તો ત્યારબાદ 10,000 આપીશ. 5,000 ની પેનલ્ટી લાગી ગઈ એમ સમજી લો. મુકરર દિવસે અ બને ₹5,000 આપતો નથી. બ અ પાસેથી અદાલતને વ્યાજબી લાગે તો 10,000 સુધીની રકમ વળતર તરીકે મેળવી શકશે. પછી દાવો કરવામાં આવે કે 10,000 પણ ન આપતો હોય તો પછી અદાલત જવાની વાત આવશે. અદાલત જશું તો હવે અદાલત નક્કી કરશે મેક્સિમમ 10,000. પણ શું 10,000 થી ઓછા આપવાની વાત થાય તો અદાલત નક્કી કરશે 8,000 અપાવી છે કે 7,000 અપાવી છે કે 5,000 અપાવી છે, એ અદાલત નક્કી કરશે.
નિયત વળતર અને દંડાત્મક વળતરનો અર્થ સમજીએ. અંગ્રેજીમાં લિક્વિડેટેડ ડેમેજીસ અને પેનલ્ટી આ શબ્દોનો ઉપયોગ થાય છે. પેનલ્ટી આપણને ખબર છે શું હોય છે. એક રીતે અંગ્રેજી કાયદા અનુસાર કરાર ભંગને પ્રસંગે આપવાની રકમ કરારમાં પ્રથમથી જ દર્શાવવામાં આવી હોય તો તે બે પ્રકારની હોઈ શકે છે. કાં તો તે નિર્ધારિત નુકસાની એટલે કે નિયત વળતર હોય અથવા એ શિક્ષાત્મક એટલે કે દંડાત્મક વળતરની જોગવાઈ. ઘણી ફેર એવું બનતું હોય છે અંગ્રેજી કાયદામાં તો પહેલાથી જ નક્કી કરી દેવામાં આવેલું છે કે કોઈ પક્ષકાર બે પક્ષકારમાંથી એક પક્ષકાર કરાર ભંગ કરે તો પછી એને આટલી રકમ આપવી પડશે કરાર ભંગની પહેલાથી જ નક્કી કરી દેવામાં આવે. એટલે બંને પક્ષકારોને આભાસ હોય છે કે ભાઈ જો બેમાંથી એક પક્ષકારે રોન કાઢી એટલે કે કરાર ભંગ કર્યો તો સામા પક્ષકારને 20,000નું કે 50,000નું કે 1 લાખનું કે 10 લાખનું નુકસાન થશે પહેલાથી જ ભલી ભાતી ખબર હોય છે. હવે એને જે રીતે દર્શાવવામાં આવ્યું હોય તે રીતે આપણે જે દર્શાવવાની રીત છે તેના પરથી નક્કી કરી શકીએ છીએ કે આ નિયત વળતર ગણાશે કે દંડાત્મક વળતર ગણાશે. દંડ જેવી જોગવાઈ હોય તો આપણે કહી શકીએ છીએ કે દંડાત્મક વળતર છે એટલે કે પેનલ્ટી જેવું લાગે છે. નિર્ધારિત નુકસાની સમજીએ. હવે નિર્ધારિત નુકસાની એ કરારના પક્ષકારોએ નુકસાન થતા પહેલા હજી નુકસાન થયું નથી શુદ્ધ બુદ્ધિથી કરેલો નુકસાનીનો અંદાજ છે. શુદ્ધ બુદ્ધિથી કરેલો નુકસાનીનો અંદાજ છે એટલે કે સંભવિત નુકસાનીની વ્યાજબી અંદાજથી ગણતરી કરવામાં આવે છે. નુકસાન થયું નથી પણ જો કરાર ભંગ થાય તો નુકસાન કેટલું થશે એવો અંદાજો પહેલાથી લગાવી દેવામાં આવે છે. કરાર કરતી ફેરી જ કરારની અંદર જ્યારે કરાર કરવામાં આવે છે તે જ વખતે જો કોઈ પણ એક પક્ષકાર કરાર ભંગ કરશે તો બીજા પક્ષકારે એટલે કે જે પક્ષકારે કરાર ભંગ કર્યો છે તેને બીજા પક્ષકારને એ રકમ આપવી પડશે. નુકસાનીની રકમ વળતર તરીકે આપવી પડશે જેને આપણે કહી શકીએ છીએ નિર્ધારિત નુકસાની નિયત વળતર એમ કહી શકીએ છીએ. એટલે અગાઉથી અંદાજ મેળવી લીધેલો હોય છે ગણતરી કરી લીધેલી હોય છે આ સંભવિત નુકસાનીની રકમ થશે. ભવિષ્યનું નુકસાન વર્તમાનમાં જ ગણી લીધેલું હોય છે અને ભવિષ્યમાં જ્યારે કરાર ભંગ થશે તો એ નુકસાનીની રકમ એક પક્ષકારે બીજા પક્ષકારને આપવી એને આપણે નિર્ધારિત નુકસાની એટલે કે નિયત વળતર કહી શકીએ. નિયત વળતર અને દંડાત્મક વળતરમાં આગળ વધીએ. શિક્ષાત્મક નુકસાની અથવા દંડાત્મક વળતર એટલે શું તે સમજી લઈએ. સરળ છે. શિક્ષાની જોગવાઈએ તો પક્ષકારો કરારનું પાલન કરે શિક્ષાની જોગવાઈએ જો પક્ષકારો કરારનું પાલન કરે તે માટે ભય ઊભો કરી દબાણ લાવવા કરારમાં આવેલી શરતો છે. તેની પાછળનો ઈરાદો દોષિત પક્ષને શિક્ષા કરવાનો હોય છે. આની અંદર ભય ઊભો કરવાનો હોય છે. ભય ઊભો કરવામાં આવે છે એક પક્ષકારના ઉપર દબાણ ઊભું થઈ જાય છે. જે પક્ષકારે કરાર પાલન કરવાનું હોય છે તે પક્ષકાર પર એક દબાણ ઊભું થઈ જાય છે કે એને ભય હોય છે કે ભાઈ જો એ સમયસર કામ પૂરું નહીં કરશે તો એને પેનલ્ટી ભરવી પડશે એને શિક્ષા થશે એવો એક ભય ઊભો કરી દેવામાં આવે છે. શિક્ષાની જોગવાઈમાં રકમ ઉડાવ અને ખરેખરી નુકસાનીની રકમ કરતા ઘણી મોટી હોય છે. નુકસાન કદાચ 10,000નું થતું હોય ખરેખર નુકસાનની રકમ 10,000 થતી હોય પણ પેનલ્ટી 50,000 મૂકી દીધી હોય એટલે પેલો ન છૂટકે કામ પૂરો સમયસર કામ પૂરો કરી દે. હું તો કહું પેનલ્ટીની જોગવાઈ જ મૂકી દેવી જોઈએ કરાર કરતી વખતે. આપણે એમ પણ પેનલ્ટીમાં જ માનતા હોઈએ છીએ. હેલ્મેટ નહીં પહેરીએ તો કેવા આપણે પેનલ્ટી લાગે છે પકડે તો ટ્રાફિક ઓફિસર એવી રીતનું છે. લાયસન્સ વગર ગાડી ચલાવે તો પકડી તો કેવી પેનલ્ટી લાગે છે બસ એના જેવું. ખરેખરી નુકસાનીની રકમને ધ્યાનમાં લીધા વિના શિક્ષાની જોગવાઈમાં રકમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે ખરાખરીની નુકસાની તો આનું કોઈ પ્રી એસ્ટિમેશન નથી. આનું ધ્યાનમાં લેવામાં નથી આવતું કે ખરેખર નુકસાન કેટલું થશે એ ગણતરી નથી થતી. મનસ્વી રીતે એક રકમ લમસમ રકમ તૈયાર કરી દેવામાં આવે છે નક્કી કરી દેવામાં આવે છે કે ભાઈ જો બેમાંથી એક પક્ષકારે
સમયસર કૃત્ય પૂરું ન કર્યું, કાર્ય પૂરું ન કર્યું તો 50,000 રૂપિયાની દંડ લાગશે, જોગવાઈ કરી દેવામાં આવશે, પેનલ્ટી લાગશે. એટલે સમયસર કામ પૂરું થાય. ઉદાહરણ લઈએ, ઉદાહરણથી વધારે આઈડિયા આવશે આપણને. એક કોન્ટ્રાક્ટર અમુક મકાન તારીખ 1 જૂન સુધીમાં પૂરું કરી આપવાનું કબૂલે છે. તારીખ 1 જૂન સુધીમાં પૂરું ન કરે તો ત્યારબાદ રોજના 100 રૂપિયા લેખે નુકસાની તરીકે ચૂકવવાનું પણ સ્વીકારે છે. એટલે કોન્ટ્રાક્ટર પર એક રીતનું દબાણ રહી, ભય રહી, એક ડર ઉભો છે કે ભાઈ જો 1 જૂન સુધીમાં મેં મારું કાર્ય પૂરું ન કર્યું તો મારે રોજના 100 રૂપિયા પેનલ્ટી તરીકે ચૂકવવા પડશે, એક રીતે નુકસાની તરીકે ચૂકવવા પડશે. આને આપણે પેનલ્ટી ગણી શકીએ છીએ. હવે નુકસાની પેટે ચૂકવવાની રૂપિયા 100 ની રકમ કરાર ભંગ થતા મકાન માલિકને ખરેખર થતી નુકસાનીની રકમ હોય તો તેને નિર્ધારિત નુકસાની કહેવામાં આવશે. પરંતુ એ જો રકમ લખવા પાછળનો ઈરાદો કોન્ટ્રાક્ટરને ધમકી આપવા પૂરતો હોય તો તેને શિક્ષાની જોગવાઈ ગણવામાં આવે. એટલે તમારો આશય શું છે, તમારો હેતુ શું છે, આવી જોગવાઈ કરવાની પાછળનો તમારો આશય જોવામાં આવશે. એક રીતે જો ખરેખર નુકસાન થતું હોય ને નુકસાનની રકમ ખરેખર નુકસાનની રકમ અહીંયા જે પેનલ્ટીની એક રીતની જોગવાઈ કરવામાં આવી છે 100 રૂપિયા લેખે રોજના, એની સાથે તો નજીકની હશે, મળતી જોડતી આવતી હશે તો એ નિર્ધારિત નુકસાની ગણાશે. અહીંયા આપણે કોઈના ઉપર દબાણ કરવાનો નથી, પણ જે નુકસાન છે તે નુકસાનમાંથી એક પક્ષકાર બીજા પક્ષકારને બચાવવાનો ઈરાદો છે. સામા પક્ષકારને કરાર ભંગથી નુકસાન થવું જોઈએ નહીં, એનું ધ્યાન રાખવામાં આવે છે. જ્યારે ઈરાદો ધમકી આપવાનો હોય, ડર ઉભો કરવાનો હોય, ભય ઉભો કરવાનો હોય તો ત્યાં શિક્ષાની જોગવાઈ છે. એટલે સંજોગો પર આધાર રાખે છે. નોર્મલી જ્યારે આવી જોગવાઈ કરવામાં આવે ત્યારે આપણે આને પેનલ્ટી જ સમજીએ છીએ. એટલે જો ઈરાદો ધમકી આપવાનો હોય, ભય ઉભો કરવાનો હોય તો આપણે એને પેનલ્ટી ગણી શકીએ. તફાવત પર આવીએ. બંને જે મુદ્દાઓ છે, બંને જે બાબતો છે, નિયત વળતર અને દંડાત્મક વળતર, હવે ડિટેલમાં તફાવત સાથે સમજવાનો પ્રયત્ન કરીએ. અર્થ એમ તો આપણે સમજી ગયા, આગળ ફરી પાછો એકવાર સમજી લઈએ. જ્યારે કરારમાં જણાવેલ રકમ સામાન્ય નુકસાનનો શુભ દાનતથી કાઢેલો અંદાજ હોય તો તેને નિયત વળતર કહે છે. મેં કીધું તેમ તમને ભવિષ્યમાં જે નુકસાન થવાનું છે તેનું વર્તમાનમાં જ ગણતરી કરી લેવામાં આવે છે. કે આજે જે કરાર કરવામાં આવે છે 1 મહિના પછી જેનું પરફોર્મન્સ આપવાનું છે, કરાર પાલન કરવાનું છે, 1 મહિનામાં પૂરું કરવાનું છે. જો 1 મહિનામાં પૂરો ન થાય તો કેટલું નુકસાન થશે એનો અંદાજો કરી દેવામાં આવે છે શુદ્ધ દાનતથી. અહીંયા કોઈના ઉપર ભય ઉભો નથી કરવાનો, એક અંદાજ છે નુકસાનીનો કે જો કરાર ભંગ થશે તો બંને પક્ષકારોને અંદાજો હોવો જોઈએ કે એક પક્ષકારના કરાર ભંગથી બીજા પક્ષકારને કેટલું નુકસાન થાય છે. તો એ અંદાજ. દંડાત્મક વળતર કેવા સ્વરૂપનું હોય છે? અહીંયા ભય ઉભો કરવાનો હોય છે. એટલે કે જ્યારે કરારમાં જણાવેલ રકમનો ઉદ્દેશ ભય ઉભો કરી કરાર પાલન અંગે દબાણ લાવવાનો હોય અને કરાર કરનાર પક્ષકારને શિક્ષા કરવાનો હોય ત્યારે તેને દંડાત્મક વળતર કહેવાય. ઘણી જગ્યાએ એવી પેનલ્ટી હોય છે. ગભરાવવામાં આવે કે જો તમે કરાર ભંગ કરશો તો તમને 1 લાખ રૂપિયાની પેનલ્ટી આપવી પડશે. એટલે પેલો બિચારો સમયસર કાર્ય પૂરું કરવાનું વિચાર, અને આપણને પણ ફાયદો થશે, આપણું કાર્ય સમયસર પૂરું થશે. અને જો કોઈ કાર્ય સમયસર પૂરું ન કરે તો તેને શિક્ષાનો પાઠ ભણાવવા માટે પણ આવી જોગવાઈઓ કરવામાં આવે છે. ઘણી ફેરી વિદ્યાર્થીને કહેતો હું છું, ભાઈ ફીસ નથી ભરી હોય, ફીસ તમે ન ભરી હોય તો સમયસર ભરી દેવી, નહીં તો પેનલ્ટી લાગી જાય. અને પેનલ્ટી અમુક ફેરી તગડી હોય છે કે તમારે 2000 ભરવાના બાકી હોય તો 2000 પેનલ્ટી લાગી જાય, તો 4000 ભરવા પડે, મોંઘું પડી જાય. તો ખાસ ધ્યાન રાખવું. આગળ વધીએ. રકમનો પ્રમાણ કેવો હોય છે? નિયત વળતરની રકમ નુકસાનના પ્રમાણમાં હોય છે. જે ખરેખર નુકસાનની રકમ થઈ હોય છે તેની સાથે તેનો સીધો સંબંધ હોય છે. એટલા પ્રમાણમાં જ હોય છે, એની આસપાસની રકમ હોય છે. એટલે રકમ મોટી નથી હોતી, પ્રમાણમાં હોય છે, પ્રમાણસર હોય છે. કહેવાનો અર્થ એમ છે કે ભાઈ માની લઈએ કે કરાર કરતી ફેરી નિયત વળતર તરીકે નક્કી કરેલી રકમ, અંદાજિત રકમ એ 25,000 છે.
અને જ્યારે નુકસાન થયું હોય, ખરેખર નુકસાન થયું હોય, તો એ એકચ્યુઅલ લોસ, ખરેખરનું નુકસાનની રકમ માની લઈએ 20,000 રૂપિયા થઈ છે. તો અદાલત તમને 20,000 રૂપિયા સુધી અપાવશે. આપણે 25,000 રૂપિયા લેખે ગણતરી કરીને મૂકી દીધી છે, તે અંદાજિત નુકસાનની રકમ છે. અને જે ખરેખર નુકસાન થશે તેની સાથે આનો સીધે સીધો સંબંધ હશે. આસપાસની રકમ છે, નજીકની રકમ, પ્રમાણસર રકમ છે. અદાલત નક્કી કરશે કેટલી રકમ અપાવવાની છે. દંડાત્મક વળતર કેવું હશે? દંડાત્મક વળતરની રકમ સંભવિત નુકસાનના પ્રમાણમાં ખૂબ મોટી હોય છે, ઘણી મોટી હોય છે. કદાચ એવું બને કે ખરેખર નુકસાન 10,000 થાય તો પેનલ્ટી 1,00,000 રૂપિયાની હોય, 10 ગણી હોય, 5 ગણી હોય, 100 ગણી હોય, નક્કી નહીં. એટલે પ્રમાણમાં આ રકમ મોટી હોય છે. આશય, ઉદ્દેશ શું છે? સામાન્ય નિયત વળતર એ શુભ દાનતથી કાઢેલો અંદાજ છે. બસ એક પ્રી એસ્ટિમેટેડ રકમ છે, અંદાજિત રકમ છે કે જો બેમાંથી એક પક્ષકારે કરાર ભંગ કર્યો તો સામા પક્ષકારે આટલી રકમ વળતર તરીકે ચૂકવવાની બને છે. આનાથી વધુમાં વધુ 1,000, 2,000, 5,000 નો ફરક પડી શકે, એનાથી વધારેની અદાલત નક્કી કરે. શિક્ષાત્મક વળતરમાં એ ભય ઊભો કરીને કરાર પાલન અંગે દબાણ લાવવાનો આશય છે. બસ કરાર પાલન થવું જોઈએ, કરાર પાલન થવું જોઈએ અને સમયસર કામ થવું જોઈએ. આ આશયથી આવી જોગવાઈ કરવામાં આવે છે, દંડની જોગવાઈ કરવામાં આવે છે, શિક્ષાનો પાઠ ભણાવવો છે એવી જોગવાઈ કરવામાં આવે છે, સબક શીખવવો છે. છેલ્લા મુદ્દા પર આવીએ, વ્યાજબી વળતર. હવે આપણે બે દેશો એટલે કે એક ઇંગ્લેન્ડના કાયદાની વાત કરશું જરાક, અને સાથે સાથે ભારતના કાયદાની પણ વાત કરી લઈએ. ઇંગ્લેન્ડમાં નિયત વળતર અને દંડાત્મક વળતર અંગે અલગ અલગ ધોરણો સ્વીકારેલા છે, અલગ અલગ સ્ટાન્ડર્ડ્સ છે એમના. જો કરારમાં જણાવેલ રકમ નિયત વળતર હોય તો પૂરી રકમ, કેવી રકમ? પૂરેપૂરી રકમ નુકસાન વળતર તરીકે અદાલત અપાવે છે, તેથી ઓછી નહીં. આ બરાબર સમજો, તેથી ઓછી નહીં. ઉદાહરણ આપું તમને. ઇંગ્લેન્ડની અંદર કાયદો એવો છે કે કરાર કરતી વખતે બે પક્ષકારે અંદાજિત નુકસાનની રકમ નક્કી કરીને કરારની અંદર મૂકી દીધી હોય. માની લઈએ 50,000 રૂપિયાની નિયત વળતરની જોગવાઈ બે પક્ષકારો ઇંગ્લેન્ડની અંદર કરાર કરતી ફેરી મૂકી દીધી. હવે કરાર ભંગ થયો અને ખરેખરી રકમની નુકસાનીની રકમ ગણવામાં આવી હોય તો ખરેખરી નુકસાની આવે છે, માની લો 40,000. 40,000 રૂપિયાનું નુકસાન થયું છે અને કરાર કરતી વખતે અંદાજો કાઢેલો તો 50,000. તો ઇંગ્લેન્ડની અંદર કાયદો એવો છે કે સંપૂર્ણ રકમ આપવામાં આવશે. ભલે નુકસાન ઓછું થયું હોય તો પણ 50,000 પૂરા આપવાના. ભારતની અંદર એવું નથી. ભારતમાં કેવું હશે? ભારતમાં જો 40,000નું નુકસાન થયું હશે તો 40,000 જ અપાવવામાં આવશે, ભલે 50,000 કે 60,000 લખ્યા હોય કરારની અંદર. આ તફાવત છે. પરંતુ જો તે દંડાત્મક વળતર હોય તો અદાલત તે રકમથી વધુ નહીં એવું વ્યાજબી વળતર અપાવે છે. એટલે ઇંગ્લેન્ડમાં કરારમાં જણાવેલ નિયત વળતર છે કે દંડાત્મક વળતર છે નક્કી કરવું મહત્વનું છે. એ મહત્વનું છે. એટલે ત્યાં પણ નોર્મલી વ્યાજબી વળતર અપાવે છે. દંડાત્મક વળતર હોય તો અદાલત તે રકમથી વધુ નહીં એવું વ્યાજબી વળતર અપાવે છે. એટલે દંડાત્મક વળતરની ગણતરી પણ અહીંયા કરવાની રહેતી નથી. જે તે રકમ નક્કી કરેલી હોય છે તે ઇંગ્લેન્ડ અપાવે છે, ઇંગ્લેન્ડમાં અપાવે છે અદાલતો. અને ગણતરી કર્યા પછી જે વ્યાજબી વળતર અલ્ટિમેટલી લાગે છે છેલ્લે, એ વ્યાજબી વળતર અપાવે છે એ જજ નક્કી કરશે. ઇંગ્લેન્ડમાં કરારમાં જણાવેલ નિયત વળતર છે કે દંડાત્મક વળતર છે એ નક્કી કરવું મહત્વનું છે. એ ઇંગ્લેન્ડમાં વધારે મહત્વનું છે, પણ ભારતમાં એટલું મહત્વ નથી આ બંને બાબતોનું, લેકિન ઇંગ્લેન્ડમાં ખૂબ મહત્વનું છે કે જે રકમ નક્કી કરવામાં આવી છે નિયત વળતર છે કે દંડાત્મક વળતર છે.
અદાલત દંડાત્મક વળતરમાં અદાલત નક્કી કરશે, જે વ્યાજબી વળતર હશે તે અપાવશે. દંડની રકમ 1 લાખની જોગવાઈ કરવામાં આવી. માની લો ખરેખર નુકસાની થઈ હોય અને એ નુકસાનીની રકમ 40,000 છે અને દંડની રકમ કરાર કરતી વખતે દંડના તौर પર મૂકેલી છે 1 લાખ છે, તો 1 લાખથી વધારે અદાલત અપાવી શકે નહીં. એ વ્યાજબી વળતર ગણાશે. ત્યાં અદાલત નક્કી કરશે, નો ડાઉટ. અદાલતને એમ લાગે કે 60,000 અપાવવું છે તો 60,000, પણ મહત્તમ 1 લાખથી વધુ રકમ નહીં મળી શકે, જે જોગવાઈ કરવામાં આવી છે એના આધારે. ભારતમાં જોઈએ, ભારતમાં નિયત વળતર અને દંડાત્મક વળતર અંગે અલગ અલગ ધોરણો સ્વીકારેલા નથી. ત્યાં ઇંગ્લેન્ડમાં અલગ અલગ ધોરણો છે, ભારતમાં એવું. ભારતમાં કરાર ધારા મુજબ તો કરારમાં જણાવેલ રકમ નિયત વળતર હોય કે દંડાત્મક વળતર હોય, પરંતુ અદાલત તો ફક્ત વ્યાજબી વળતર જ અપાવે છે. આપણા ત્યાં એક જ બાબત છે, વ્યાજબી વળતર મળશે. તમે જે રકમ અંદર લખીને મૂકી હોય, દંડની મૂકી હોય, તમે દંડના આધારે કરાર કર્યો હોય કે નિયત અંદાજિત રકમ મૂકી હોય, અદાલત ખાલી એ જ જોશે ખરેખર નુકસાની કેટલી થઈ, 40,000. ચલો 40,000 આપી દો, વાર્તા પૂરી. જ્યારે વિદેશમાં એટલે કે ઇંગ્લેન્ડમાં એવું નથી. ઇંગ્લેન્ડની અંદર આપણે 50,000ની જોગવાઈ કરી હોય ને 40,000 નુકસાન થયું હોય તો એ 50,000 રૂપિયા અપાવી દેશે. ત્યાં કોઈ ગણતરી નથી, પણ મહત્તમ 50,000 થી વધારે રકમ તમને મળશે નહીં. તમે જે રકમ નક્કી કરી છે તેટલી જ, એનાથી વધારે એક મળશે. જ્યારે આપણામાં અંદાજિત રકમ વધી જાય, માની લો 50,000નું નુકસાન થયું છે અને આપણે અંદર 40,000ની જોગવાઈ કરી છે, તો આપણને 50,000 પણ અદાલત અપાવશે. ત્યારે ફોરેનમાં એવું નહીં થશે. એટલે આપણા ત્યાં વધારે ફ્લેક્સિબલ કાયદો છે એમ કહેવાય. આપણને નુકસાન થવા દેશે નહીં. એકને ન્યાય થાય, બીજા સાથે અન્યાય થાય એવો ચુકાદો ભારતની અંદર થશે નહીં. એટલે આપણો કાયદો એ રીતના વધારે સારો છે, ફ્લેક્સિબલ કહેવાય.